વાત કરીએ તો 2 દિવસ ગરમીથી રાહત પ્રાપ્ત થશે અને તાપમાનને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 2 દિવસ બાદ તાપમાન વધશે અને 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। તો ઉત્તર પશ્ચિમ તેમજ ઉત્તરના પવન ફૂંકાયા છે। ઉનાળાને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન તેમજ ઉનાળામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों में ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों में मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री सेल्सियस की गिरावट का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा और मिनिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज है वो 36.6 रियलाइज हुआ है और गांधीनगर में 36। और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो आज के लिए दोनों जगह के लिए 36 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। राजकोट में हचमचावी दे तेवा अकस्मातना सीसीटीवी फूटेज सामे आव्या छे। केवड़ावाड़ी विस्तार में स्पीड ब्रेकर थी उलटता अकस्मात सर्जायो हतो, जेमां 14 वर्षीय सगीरनुं मौत निपज्युं छे। रात्रिना समये अकस्मातनो बनाव बन्यो हतो। बाइक में सवार 2 युवको पूरपाट झड़पे आवी रह्या हता त्यारे वीज पोल साथे અથડાતા अकस्मात सर्जायो हतो। अकस्मातनी समग्र घटना सीसीटीवी केमेरामां कैद थई छे। केवड़ावाड़ी खाते बनाववामां आवेला स्पीड ब्रेकरना कारणे आ अकस्मात सर्जायानुं स्थानिकोए जणाव्युं छे। स्थानिक वेपारीओए पण कह्युं हतुं के स्पीड ब्रेकरनी कोईपण जरूरियात न होवा छतां खूब ज ओछा गाळामां 2 स्पीड ब्रेकर बनाववामां आव्या छे। તેમજ स्पीड ब्रेकर बनाव्या बाद तेना उपर सफेद पट्टा पण लगाववामां नहोता आव्या। आ घटना बनी है स्पीड ब्रेकर ना कारण बनी है। एक छोकरो ऑफ થઈ ગયો है અને એક છોકરાને વધારે લાગી ગયું है અને સિવિલ માં દાખલ કરેલો है। શું કારણ લાગી રહ્યું છે બેન? સ્પીડ બ્રેકર ના કારણે ખબર નથી કે એવો ચિંતા ને એક દીમાં સ્પીડ બ્રેકર બનાવી નાખ્યો। અલે અચાનક જ આવતા હતા થાંભલામાં ગળી ગયો મારો ભાઈ। એક ભાઈ તો ઓફ થઈ ગયા, એક ભાઈ તો દવાખાનામાં છે। એને હાથ ફ્રેક્ચર, પગ ફ્રેક્ચર, માથામાં ટાંકાની બધું આવ્યું। બનાવ તો એવું લાગે છે કે આ સ્પીડ બ્રેકર ના હિસાબે જ બનેલો। અચાનક રાતોરાત સ્પીડ બ્રેકર ઊભા થઈ જાય તો એ તો કોઈને નો ખબર હે ને। ઈ છોકરા બી અમારા એરિયાના જ હતા એટલે એને ખબર જ હોય કે અહીંયા કાંઈ છે જ નહીં રાતના, અને રાતના સ્પીડ બ્રેકર દેખાતા બી નથી। અમદાવાદના ઓઢવમાં ચોંકાવનારી ઘટના બની છે। જ્વલનશીલ પદાર્થ નાખતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 2 લોકો ઘાયલ પણ થયા છે। કોઈ અજાણ્યા શખ્સે કેમિકલ જેવો પદાર્થ ફેંક્યો અને રૂમમાં સૂતા હતા તે સમયે ગઈકાલ રાત્રે આખો હુમલો કરવામાં આવ્યો હતો। 3 યુવકો પર જ્વલનશીલ પદાર્થ ફેંકી શખ્સો ફરાર થઈ ગયા હતા। ઓઢવ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। જે સસ્પેક્ટ આરોપી છે, સસ્પેક્ટ આરોપી હાથમાં આવે ત્યારબાદ એની વધુ પૂછપરછ થશે। જે કેમિકલ છે કયા પ્રકારનું હતું, ક્યાંથી લાવેલું હતું, શું હતું, એના માટે એફએસએલની ટીમ બોલાવવામાં આવેલી છે। એફએસએલની ટીમ એનું પરીક્ષણ કરીને એ કેમિકલ કયા ટાઈપનું છે અને ક્યાંથી મળી શકે છે એ તમામ મુદ્દાની આમાં તપાસ કરવામાં આવશે। સુરેન્દ્રનગરમાં જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે અને પિકઅપ વાનમાં મર્યાદા કરતા વધુ મુસાફરો ભરવામાં આવ્યા છે। 12 થી વધુ મુસાફરો સાથેનો વીડિયો વાયરલ થયો છે। ચોટીલા નેશનલ હાઈવેનો વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જ્યાં પિકઅપ વાનમાં કેપેસિટી કરતા પણ વધારે લોકોને બેસાડવામાં આવ્યા છે। જીવના જોખમે લોકો દ્વારા મુસાફરી કરવામાં આવી રહી છે। કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાય તો તેમાં જવાબદાર કોણ? કારણ કે જે કેપેસિટી હોય છે તેના કરતા પણ વધુ મુસાફરોને ભરવામાં આવ્યા છે। તો પિકઅપ વાનના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કેપેસિટી કરતા વધુ મુસાફરોને ઠસોઠસ ભરવામાં આવ્યા છે। જો કોઈ જાનમાલને નુકસાન પહોંચે તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। પોલીસ સાથે ઝપાઝપીનો વીડિયો વાયરલ થયો છે। અમદાવાદના નરોડા વિસ્તારનો આ વીડિયો વાયરલ થયો છે। પોલીસ અને વાહન ચાલક વચ્ચે બબાલ થઈ વાહન ચાલકો સાથે ગાળાગાળી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે। બબાલના વાયરલ વીડિયોને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। તો પોલીસ વચ્ચે ઝપાઝપીનો આ મામલો સામે આવ્યો છે। પોલીસ સાથે ઝપાઝપીનો વીડિયો પણ વાયરલ થયો છે। નરોડા વિસ્તારની આ ઘટના કે જ્યાં ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે। પોલીસ તેમજ વાહન ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી અને આખી ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે।
સુરતમાં આરટીઆઈના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા ઈસમોને ત્યાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટને ત્યાંથી મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ શાકિર હુસૈન લાખાણીને ત્યાં છાપા અને શખ્સ બાંધકામ કરતા લોકો પાસેથી ખંડણી વસૂલતો હતો. આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની ધમકી પણ આપતો હતો. આરોપી મૂળ દરજી કામનો ધંધો કરે છે. આરોપીના ઘરેથી 2 થપ્પા ભરીને આરટીઆઈ દ્વારા મંગાવવામાં આવેલી માહિતી અને બાંધકામોના ફોટોગ્રાફ્સ મળી આવ્યા. ડીસીપી ઝોન 3 પિનાકીન પરમારની આગેવાની હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતની જનતાને સુરત શહેર પોલીસ વતી એક રિક્વેસ્ટ છે કે આવા ઈસમો જે તમારી પાસે ખંડણી માંગે છે તો એમનાથી ડરવાની કોઈ જરૂર નથી. પોલીસની સામે આવો, તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે અને આવા જે લેભાગુ ઈસમો છે તેમની વિરુદ્ધમાં સુરત પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે. સાબરકાંઠામાં તોલમાપ તંત્રના દરોડા પાડવામાં આવ્યા છે. હાઈવે પરની હોટલ પર તોલમાપ તંત્રના દરોડા પાડવામાં આવ્યા છે. જિલ્લાની 5 હોટલો પર તોલમાપ તંત્રના દરોડા પાડવામાં આવ્યા છે. હાઈવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી. હોટલોમાં વેચાણ કરવામાં આવતા પેકેજ ચીજ વસ્તુ, ઠંડા પીણા સહિતની વસ્તુઓમાં એમઆરપીથી વધુ ભાવ લેવા તેમજ મેન્યુ કાર્ડમાં ખાદ્ય પદાર્થોનો જથ્થો ન દર્શાવવો તેમજ હોટલમાં વપરાતા ઇલેક્ટ્રોનિક વજન કાંટા ચકાસણી મુદ્રાંકન ન કરવા જેવી ગેરરીતિઓ સામે આવી છે. રાજ્યમાં હાઈવે પર આવેલી હોટલોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. હાઈવે પર આવેલી 183 હોટલો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તોલમાપ વિભાગના રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન 4.63 લાખની દંડ કરવામાં આવ્યો છે અને પાટણ જિલ્લાની 5 હોટલો પર દરોડા પાડવામાં આવ્યા છે. કાયદા અને જોગવાઈનું પાલન ન કરતા દંડ ફટકારવામાં આવ્યો છે. રાધે રજવાડી રેસ્ટોરન્ટ, ધ ગ્રાન્ડ રિવેટા તેમજ હોટલ રાજસ્થાન તેમજ અંબર હોટેલ વારાહી અને રાધનપુરની તુલસી હોટલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓનલાઈન ઠગાઈના કેસમાં ચિંતાજનક વધારો થયો છે અને નવસારીમાં એક જ દિવસમાં ઓનલાઈન ઠગાઈના 5 કેસ નોંધાયા છે. એક દિવસમાં 32 લાખની ઠગાઈના કેસ સામે આવ્યા છે અને કેસ નોંધાતા ચકચાર મચી જવા પામ્યો છે. અલગ અલગ 17 આરોપીઓ સામે ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે. શેર માર્કેટ, વિદેશ જવાની લાલચ સહિતના નામે ઠગાઈ આચરવામાં આવી છે. નવસારીમાં સાયબર ક્રાઇમની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે તેમજ ખેરગામ, વિજલપોર, નવસારી ટાઉન પોલીસ સ્ટેશન અને મરોલી પોલીસ મથકમાં ઓનલાઈન ઠગાઈના કેસ નોંધાયા. હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે ઓનલાઈન સ્કીમ આપી ઠગાઈ કરનારને કાયદાનો કેમ કોઈ પણ પ્રકારનો ડર નથી? તો ઓનલાઈન ઠગાઈ કરનાર ઠગ હવે કેટલા? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક સાથે 5 સાયબર ક્રાઇમના ઓફેન્સીસ દાખલ કરવામાં આવ્યા છે. તે 5 ઓફેન્સીસ મલાવીને 17 જેટલા આરોપીઓ ખિલાફ આ ગુના નોંધાયા છે અને ટોટલ ફ્રોડની અમાઉન્ટ જો છે તે 32 લાખ રૂપિયાની થાય છે. આ તમામ ગુનાઓ બાબતે પબ્લિકની અંદર અવેરનેસ ફેલે તે બાબતે મારી બધાથી અપીલ છે કે સાયબર ક્રાઇમના ગુનાઓથી સતર્ક થવાનું ઇઝ ધ નીડ ઓફ ધી આર. અમારે રોજની અંદર લોકોએ જાતેથી સાયબર ક્રાઇમ બાબતે અવેરનેસ લેવાની ફરજિયાત છે. નવસારી બિલીમોરામાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. બંને આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. પૂછપરછ કરતા બંને આરોપી ભાંગી પડ્યા અને મિત્ર સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે 2.8 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ચાની દુકાનની ફ્રેન્ચાઇઝી લેવા શરૂઆતી ઇન્વેસ્ટમેન્ટ માટે ભોગ બનનારના પાડોશી પ્રિન્સે જ પોતાના દેવાદાર મિત્ર મિહિર સાથે મળીને પ્લાન બનાવ્યો હતો. તો લૂંટને ગંભીરતાથી લઈ સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સને આધારે લૂંટારુઓનું પગેરું શોધી કાઢ્યું હતું. લૂંટમાં ગયેલ મંગળસૂત્ર રિકવર કર્યું. પોલીસે કુલ 2.8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ પણ આરંભી છે. કોન્સ્ટેબલોના નેટવર્કથી અને હ્યુમન સોર્સિસના ઇન્ટેલિજન્સ નેટવર્કથી અને અમારા બાતમીદારો અનુસંધાને પોલીસે 2 આરોપીઓ ઉપર શક જતા એમને રાઉન્ડ અપ કરવામાં આવે છે
અને એમના દ્વારા આજે એમની અટક કરીને એમનાથી 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે. તે બંને આરોપી 21 વર્ષના છે. પ્રિન્સ ટંડેલ અને મિહિર ટંડેલ વિલીમોરાના જ રહેવાસી છે અને એમને દ્વારા આ ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું છે. સુરતમાં ગોપીપુરામાં હેવાનની હરકતોથી રોષ વ્યાપ્યો છે અને વિકૃત માનસિકતાવાળા યુવકની હરકતોથી રોષ વ્યાપ્યો છે. નરાધમ યુવકે બાળકીઓ સાથે વિકૃત હરકતો કરી, ઘર આંગણે રમતી 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરી, દુષ્કર્મના ઈરાદે યુવકે 4 બાળકીની છેડતી કરી. યુવકની હરકતોથી બાળકીઓ હેબતાઈ ગઈ હતી અને બૂમાબૂમ કરી હતી, જે બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા અને નરાધમ યુવક ઉવેશ શેખના ચુંગાલમાંથી બાળકીઓને છોડાવી હતી. જે બાદ રોષે ભરાયેલા ટોળાએ નરાધમ ઉવેશ શેખને મેથી પાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો. હાલમાં પોલીસે નરાધમ ઉવેશ શેખ સામે પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી અને વિકરાળ આગમાં વેપારીઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે ચિંતા વ્યક્ત કરી છે અને રિલીફ ફંડમાં 11 લાખની રાશિ સહાય કરી છે. તો તેઓએ જણાવ્યું કે આગની ઘટના બનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આમાં ચિંતિત છે અને જે કઈ યોજનાઓ છે એમાંથી અમને જે કંઈ લાભ આપી શકાતો હશે એને આપવા માટેનો પ્રયત્ન કરીશું. વેપારીઓને પણ ભરોસો છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ એમની સાથે ઊભી છે અને જરૂર એમાં એમને રાહત થાય એ પ્રકારના પ્રયત્નો કરીશું. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. 10 વેપારીઓને અંદર જવાની મંજૂરી આપવામાં આવી છે. હાલ 2 વેપારીઓ પોલીસની હાજરીમાં માર્કેટમાં જશે. વેપારીઓ માર્કેટમાં જઈને સર્વે કરશે. સર્વે બાદ પોતાના અન્ય વેપારી મિત્રોને માહિતી આપશે અને ચોથા દિવસે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 10 વેપારીઓને અંદર જવાની મંજૂરી આપવામાં આવી છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસના મસાટ વિસ્તારમાં ગેસની પાઇપલાઇનમાં આગ લાગવાની ઘટના બની હતી. બિલ્ડિંગ અને દુકાનોની બહાર ચાલી રહેલા કામને કારણે નીચેથી પસાર થતી ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને થોડી જ વારમાં અચાનક આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી. આગની જ્વાળાઓ બાજુની દુકાનો સુધી પહોંચી રહી હતી. આથી દુકાનદારોના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. રાજકોટની શાંતિ હોસ્પિટલને ₹23.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે PMJY યોજનામાંથી 6 મહિના માટે સસ્પેન્ડ પણ કરવામાં આવી છે. મનપાની વીમા કંપનીની ટીમ મુલાકાત લેતા અનેક ગોટાળા બહાર આવ્યા છે. હોમ પોર્ટલ પર રજીસ્ટર થયેલા ડોક્ટર વિઝિટ દરમિયાન હાજર નહોતા. GPCBનું સર્ટિફિકેટ એક્સપાયર હતું અને રિન્યૂ કરવા માટે કોઈ અરજી કરાઈ નહોતી. હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળા નીકળ્યા. એક્સરે મશીન જનરલ વોર્ડમાં મૂકવામાં આવ્યા હતા, જે તબીબનું નામ પોર્ટલમાંથી હટાવી દેવાયું હતું. તેના દ્વારા 24 સર્જરી આવી હતી કરવામાં. અને હવે સૌથી મોટી વાત તો એ છે કે હોસ્પિટલના મુખ્ય ડોક્ટર અરવિંદ મહેતાએ કહ્યું છે કે હું મેડિકલ પ્રેક્ટિસ કરતો નથી. હોસ્પિટલના માલિક કોણ છે મને ખબર નથી. હું તો માત્ર ચા પીવા માટે આવ્યો છું, તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો ઘટસ્ફોટ થયો અને આ ઉડાવ જવાબ આપનાર ડોક્ટરની નેમ પ્લેટ અને ફોટા પણ મળી આવ્યા છે. અહીંયા હું કરું, આવીને ચા પીવું, બીજું હું કરું? મેં કીધું ચા પીવા આવ્યો છું. દર્દીને તપાસવા માટે ના ભાઈ, કાંઈ નહીં. પેલા તપાસ તો 25 વર્ષ પહેલા. અત્યારે આપ નિવૃત્ત થઈ ગયા. હવે કેટલી વાર પૂછવું છે? એક ને એક જવાબ દઉં છું. 80 વર્ષનો ડોહો થયો, હવે કોઈ પ્રેક્ટિસ ન કરે. દત્તુ સાહેબ 76 વર્ષે ગુજરી ગયા. કોઈ ડોક્ટર રાજકોટમાં પ્રેક્ટિસ કરતું નથી. કાર્ડનો લાભ હજી અમને બે ફરી કન્ફર્મ કર્યું અમે તો કે તમને ઉપરથી કે બંધ થઈ ગયું છે એવું એના ડિપાર્ટમેન્ટના ઉપર છે ને 302 નંબરના રૂમમાં એવી રીતે જણાવ્યું. સાહેબે નથી જણાવ્યું.
અને અમરભાઈને પૈસા માંગ્યા નથી. એ તો એના પહેલી વખત અમે આવ્યા હતા કે 15 દિવસ ત્યારે અમે ફી કાયદેસર કાઉન્ટર ઉપર થતી હતી અમે આપી દીધી. પાયલ બાદ શાંતિ હોસ્પિટલમાં સીસીટીવી કાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટની શાંતિ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં સીસીટીવીનું કમાન્ડ છે. દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા હતા ત્યાં સીસીટીવી જોવા મળ્યા છે. ઇન્જેક્શન અને સારવાર આપતા દર્દીઓ સીસીટીવીમાં કેદ. આરોગ્ય વિભાગ દ્વારા સીસીટીવીને લઈને નથી કોઈ ગાઈડલાઈન, તો દર્દીઓની પ્રાઇવસી લીક થાય તો જવાબદાર કોણ? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. મેડિકલ સ્ટોર ફાર્માસિસ્ટ કનેરિયા જય રમેશચંદ્રના નામે પણ તે જ મેડિકલ સ્ટોરમાં હાજર નહીં હોવાનું સામે આવ્યું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. કપડાની દુકાનમાં 4 મહિલાઓ ડ્રેસ મટીરિયલની ચોરી કરતી રંગે હાથે પકડાઈ. વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં અસ્મા કલેક્શન ડ્રેસ મટીરિયલની દુકાનમાં 4 મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી હતી. દુકાનમાં 4 મહિલાઓને ત્યાં ઉપસ્થિત યુવક દ્વારા ડ્રેસનું સિલેક્શન બતાવવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન દુકાનમાં આ 4 મહિલાઓ ડ્રેસ જોવાના બહાને ચોરી કરતી નજરે પડે છે. આશરે 30 થી 40 હજારના ડ્રેસ આ મહિલાઓ ચોરીને રફુચક્કર થઈ ગઈ. વેપારી દ્વારા ફતેગંજ પોલીસને જાણ કરી. ભરૂચના જંબુસરમાં ઠંડા પાણી એજન્સીના ગોડાઉનમાં ચોર ત્રિપુટી ત્રાટકી હતી. ગોડાઉનનું શટર તોડી ગિલોલ ગેંગ પ્રવેશી હતી. મોઢા પર બુરખા બાંધી ઘૂસી રોકડ રૂપિયા અને અન્ય વસ્તુઓની ચોરી કરી હતી. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે 3 શખ્સો ગોડાઉનમાં પ્રવેશી ખાખા ખોળા કરી રહ્યા છે. કોઈ કાઉન્ટર ખોલી ચોરી કરી રહ્યું છે તો અન્ય વસ્તુઓ પોતાના ખિસ્સામાં ઠૂસી રહ્યું હતું. ચોરી કરી રફુચક્કર થઈ ગયા. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગિલોલ ગેંગનો આતંક વધી રહ્યો છે. થોડા દિવસ અગાઉ ટંકારિયા ગામે પણ ગિલોલ ગેંગે ચોરી કરી હતી. ગિલોલ લઈને ત્રિપુટી ચોરી કરવા આવે છે એટલે લોકો પણ ફફડે છે. ત્યારે પોલીસે તપાસ આદરી છે. બાઇક પર સ્ટન્ટ, કારમાં સીન સપાટા અને ટેબલ પર હથિયાર સાથે ભાઈગીરી. રોલા પાડતા જુવાનિયાઓના દ્રશ્યો છે રાજકોટના. રાજકોટમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કાયદો હાથમાં લેતા જરા પણ ખચકાતા નથી. શહેરમાં નિયમોના ઉલાળ્યા કરીને કાયદો હાથમાં લેતા એક પછી એક વિડીયો જોવા મળ્યા. આરબ નામના એક યુવકે છરી અને કુહાડી સાથે વિડીયો પોસ્ટ કર્યો તો બીજી ઘટનામાં એક યુવકે ટ્રાફિકના નિયમો તોડી વિડીયો બનાવ્યો. જાહેર રોડ પર બાઇક પર અને કાર લઈને નીકળી સ્ટન્ટ કરી રોડ પર દહેશત ફેલાવી. રીલ્સના નશામાં ચૂર નબીરાએ પોલીસને પણ દાદ ન આપી. જ્યારે એક રોડ પર પૂરપાટ જતા યુવાનને પોલીસ રોકવા પ્રયાસ કરે છે છતાં બ્રેક માર્યા વગર યુવાન આગળ નીકળી જાય છે. આવા ટામેટા પશુઓ પણ ન ખાય ત્યારે કચરામાં ફેંકવાના ટામેટા રાજકોટના લોકોને ખવડાવવામાં આવી રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ફરી એક વખત રેડ પાડી અખાદ્ય જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. યોર રેસ્ટોરન્ટ એન્ડ પાર્સલ પેઢીમાં વાસી રાંધેલા ખોરાકની સાથે વાસી શાકભાજી તથા એક્સપાયરી ચીઝનો જથ્થો મળી આવ્યો, જેથી 62 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ભૂપેન્દ્ર રોડ પર બાલાજી મંદિર સામે શિરોમણી કોમ્પ્લેક્સમાં આવેલા યોર રેસ્ટોરન્ટ એન્ડ પાર્સલ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલી વાસી પ્રિપેર્ડ ફૂડ, વાસી શાકભાજી તથા એક્સપાયરી ચીઝ સોસ વગેરે મળી અંદાજિત 62 કિલોગ્રામ વાસી અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. તેમજ પેઢીની તપાસ દરમિયાન કિચન અને રેસ્ટોરન્ટ સ્થળ પર હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા ખાદ્ય ચીજો મુજબ રેસ્ટોરન્ટની યોગ્ય પદ્ધતિ જાળવવા બાબતે નોટિસ. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ. નકલી ઘી, નકલી રસીદ બાદ હવે નવું નજરાણું નકલી ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડ ઝડપાયું છે. જી હા, કચ્છના ભુજમાંથી એસઓજીએ નકલી લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અબડાસાના વાગોઠ ગામથી આ ગેરરીતિનો પર્દાફાશ થયો છે. જાણીતી કંપનીના ટ્રક ડ્રાઈવર્સ પાસે બોગસ લાયસન્સ હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરાતા 14 ટ્રક ચાલકો પાસેથી મળેલી હેવી ડ્રાઇવિંગ લાયસન્સ બોગસ હોવાનું સામે આવ્યું હતું. ભુજ આરટીઓ અધિકારીની સહી સાથે બોગસ લાયસન્સ ઇસ્યુ કરનાર પિન્ટુ ઉર્ફે જીતેન્દ્ર દત્તાત્રેય ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી તાપીના સોનગઢનો રહેવાસી છે, જે 3500 રૂપિયા લઈ બોગસ લાયસન્સ બનાવી આપતો હતો. પોલીસે આરોપી પાસેથી કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી હાલ રિમાન્ડ પર છે. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે તપાસના અંતે આરટીઓના કર્મીઓની સંડોવણી બહાર આવે તેવી ચોક્કસ સંભાવના છે. બોગસ લાયસન્સના પગલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પિન્ટુ ઉર્ફે જીતેન્દ્રની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં એ રિમાન્ડ ઉપર છે. ટોટલ 14 ડુપ્લિકેટ લાયસન્સ મળેલા છે અને હાલમાં એ આરોપી રિમાન્ડ પર છે અને એની પૂછપરછ ચાલુ છે.
એટલે એ કેવી રીતે બનાવતો હતો અત્યારે દરેક વખતે અલગ અલગ જવાબ આપે છે, એટલે એને પછી એટલા માટે જ રિમાન્ડ પર લીધો છે. લોકોને છેતરનાર લકી ડ્રોના આયોજકોની અટકાયત કરવામાં આવી છે. લકી ડ્રો યોજાય તે પહેલા જ 11 આયોજકોની અટકાયત કરવામાં આવી છે. પાટણના હારીજમાં યોજાવાનો હતો લકી ડ્રો પહેલા એલસીબી પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 11 આયોજકો સામે નોંધાઈ છે ફરિયાદ. 399ની કૂપનમાં 5001 ઇનામો રાખ્યા હતા, જેમાં મોંઘી કારો, ટ્રેક્ટર અને બાઇક સહિતના ઇનામો હતા. એલસીબી પોલીસ લકી ડ્રો સંચાલકોની અટકાયત કરી હારીજ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. 11 સંચાલકો વિરુદ્ધ હારીજ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે, ત્યારે પીએમના 3 દિવસના પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જુઓ ન્યૂઝ 18 પર. આજે સાંજે પીએમ મોદી 7:30 વાગ્યે જામનગર પહોંચશે. જામનગર સર્કિટ હાઉસમાં પીએમ કરશે રાત્રિ રોકાણ. તો 2 માર્ચે પીએમ સવારે 6:30 વાગ્યે વનતારા જશે. વનતારામાં બપોરે 1 વાગ્યા સુધી પીએમ કરશે રોકાણ અને વનતારાથી પીએમ મોદી હેલિકોપ્ટરથી સોમનાથ ખાતે પહોંચશે. પીએમ મોદી બપોરે 2 કલાક અને 15 મિનિટે સોમનાથ ખાતે પહોંચશે અને પીએમ 30 મિનિટ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા પણ કરશે. સોમનાથમાં કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ પણ તેમના દ્વારા કરવામાં આવશે. આ સાથે સોમનાથથી પીએમ મોદી 4 વાગે સાસણગીર પહોંચશે. સાસણગીરમાં સિંહ સદન ખાતે પીએમની અધ્યક્ષતામાં વિભાગીય બેઠક મળશે અને પીએમ મોદી સિંહ સદન ખાતે કરશે રાત્રિ રોકાણ. તેમજ 3 માર્ચે પીએમ સવારે 7 થી 9 વાગ્યા સુધી જંગલ સફારીની વિઝિટ કરશે. તો જંગલ સફારી મુલાકાત બાદ વન વિભાગની નેશનલ કોન્ફરન્સમાં તેઓ હાજર રહેશે. પીએમ સાસણ ખાતેના સિંહ સદનથી ગીર હેલિપેડ પહોંચશે. તો ગીર હેલિપેડથી 12 વાગે તેઓ રાજકોટ ખાતે પહોંચશે. રાજકોટથી પીએમ મોદી બપોરે 2 વાગે દિલ્હી ખાતે પહોંચશે. ગુજરાતમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયન કાર્યરત છે, ત્યારે ભારત સરકારે સિંહોના સંરક્ષણ માટે 2900 કરોડથી વધુના ખર્ચે પ્રોજેક્ટ લાયન મંજૂર કર્યો છે. ગુજરાતમાં કાર્યરત પ્રોજેક્ટ લાયન એક પરિવર્તનકારી પહેલ છે, જે એશિયાઈ સિંહોની વસ્તીના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત પ્રોજેક્ટ છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2020માં સ્વાતંત્ર્ય દિનના અવસર પર પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. નવી દિલ્હી ખાતે લાલ કિલ્લા પરથી આપેલા સંબોધનમાં પ્રધાનમંત્રીએ એશિયાઈ સિંહોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત એશિયાઈ સિંહોના સંરક્ષણ સંબંધિત પગલાઓને આગળ વધારી રહ્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એશિયાઈ સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન સુનિશ્ચિત કરવાનો છે. વર્ષ 2020ના વસ્તી ગણતરી અંદાજ મુજબ સિંહોની વસ્તી 674ની છે. હાલમાં રાજ્યના 9 જિલ્લાના 53 તાલુકાઓમાં કુલ 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની વસ્તી જોવા મળે છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ભાવનગરની મુલાકાતે હતા. તેઓએ સરકાર દ્વારા વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા જળસંચય અભિયાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભાવનગરના નારી ગામે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા અભિયાન હાથ ધરાયું છે, જે અભિયાનના ભાગરૂપે પ્રથમ બોર પાડવાનું ખાતમુહૂર્ત મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે. નારી ગામમાં પહોંચ્યા, જ્યાં તેમણે જમીનમાં ડાર પાડવાના મશીનને શરૂ કરી પ્રારંભ કરાવ્યો હતો. તો કાર્યક્રમમાં મંત્રી નીમુબેન બાંભણિયા તેમજ ધારાસભ્ય જીતુ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ અને શહેર પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હું આપ સૌને અભિનંદન આપીશ કે તમારી આ જાગૃતિ આ વિસ્તારને, આ રાજ્યને, આ દેશને પાણીની સમસ્યામાંથી બચાવવાનો છે. એના પહેલા મારે તમને આની સ્થિતિ શું છે એ પણ જણાવવી જોઈએ કે આપણી પાસે જે વરસાદ પડે છે, આખા દેશમાં લગભગ 4000 BCM વરસાદ પડે છે. આપણે એમાંથી 2000 BCM વરસાદના પાણીને રોકવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણી જરૂરિયાત છે દર વર્ષે 1120 BCM ની, પરંતુ આપણે કુલ આપણી પાસે જે વ્યવસ્થા છે એમાં ફક્ત 750 BCM પાણી જ આપણે બચાવી શકીએ છીએ.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખેડા ખાતે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. નડિયાદના ઉત્તરસંડા ખાતે નિર્માણાધીન રેલવે સ્ટેશનની મુલાકાત તેમના દ્વારા લેવામાં આવી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલતી કામગીરીની સમીક્ષા કરી. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનનું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 360 કિલોમીટરનું કામ પત્યું છે. પ્રોજેક્ટ ખૂબ ઝડપથી ચાલી રહ્યો છે અને બ્રિજના લેવલ સુધી કામ આવી ગયું છે. હાઈવે નદી પરના બ્રિજનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. કાર્યને લઈ જાપાનથી આવેલી ટીમે સંતોષ પણ વ્યક્ત કર્યો છે. કામ ઝડપીથી પૂર્ણ થાય તે માટે અમે કામ કરી રહ્યા છીએ તેવું પણ કહેવામાં આવ્યું છે. गुजरात में बुलेट ट्रेन प्रोजेक्ट ने लेने आज मंत्री अश्विनी वैष्णव मुलाकात ली है. सीधी तमिल सर, आज का आपका विजिट है, आप अभी उत्तर आनंद स्टेशन पे क्या कहेंगे? प्रोग्रेस बहुत अच्छी है गुजरात में और अब महाराष्ट्र में भी बुलेट ट्रेन के करीब 360 किलोमीटर का काम बहुत तेजी से आगे बढ़ गया है. वायाडक्ट यानी इस टॉप लेवल जो ब्रिज का लेवल होता है ना, इस लेवल तक आ गया है और सारे के सारे स्टेशंस पे काम अच्छा चल रहा है. नदियों के ऊपर जो ब्रिज है वो अच्छा काम चल रहा है. रेलवे के लाइन के ऊपर के ब्रिजेस, हाईवे के ऊपर के ब्रिजेस, इन सब का काम बहुत तेजी से बढ़ रहा है. सर, प्रोजेक्ट कब तक खत्म होने की आप संभावना रख सकते हैं? प्रोजेक्ट बहुत तेजी से प्रोग्रेस कर रहा है और जिस स्पीड से काम चल रहा है, अभी जापान के लोग भी आए थे, वो भी बहुत सेटिस्फाइड होके गए. बहुत जल्दी इसकी फाइनल डेट्स वगैरह आपको देंगे. सर, आज आपने विजिट ली है, क्या क्या देखा है, क्या कहेंगे? काम की क्वालिटी पे बहुत फोकस किया है और सेफ्टी पे बहुत फोकस किया है और काम की जो एक नई तरह की डिजाइन है उस पर भी ध्यान दिया है. बतावीश के जे प्रकार अत्यारे आ आनंद उत्तर संडाण जे खाते जे स्टेशन तैयार थयेલું છે, આણંદ અને નડિયાદ સ્ટેશન તરીકે ઓળખવામાં આવશે અને જે પ્રકારે અહીં આગળ જે કામગીરી છે તે પૂર જોશમાં ચાલે છે. અંદાજિત કહી શકાય કે અહીં આગળ 50%થી વધુનું કામ પતી ગયું છે અને આજે મંત્રીશ્રીએ વિઝિટ મુલાકાત લઈ અને જે કામગીરી ચાલે છે તેની સર્વેક્ષણ કર્યું છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને રેલમંત્રી ગુજરાત મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓએ આણંદની પણ મુલાકાત લીધી. અશ્વિની વૈષ્ણવ આણંદ જંકશન રેલવે સ્ટેશનના નિરીક્ષણ માટે આવ્યા હતા, જ્યાં તેઓએ રેલવેના અધિકારીઓ સાથે પણ ટૂંકી મુલાકાત લીધી હતી. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ગુજરાતનું રેલવે બજેટ ઘણું મોટું છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં અનેક રેલવે સ્ટેશનના નવીનીકરણના કામ પણ થશે. आप समझो कितनी बड़ी ये उपलब्धि होगी देश के लिए. बहुत बड़ा काम है ये और इसमें मेहनत भी बहुत लग रही है. क्वालिटी पे भी बहुत ध्यान दिया जा रहा है, सेफ्टी पे भी बहुत ध्यान दिया जा रहा है और जापान का बहुत ज़बरदस्त सहयोग है इस पूरे प्रोजेक्ट को करने में. जापान की पूरी टीम हमारे साथ लगी हुई है. वो टीम, हमारी टीम मिलके दोनों एक दूसरे को इतना अच्छा सहयोग है. वन प्रोजेक्ट, वन टीम.